આહિરનો દીકરો ફૌજમાં જાય કે ન જાય, પણ જ્યારે રક્ષા માટે ઊભો થાય છે ત્યારે સાક્ષાત કાળિયા ઠાકર જેવી જ આ વાત એની થઈ જાય છે. આવા જ એક આહિરની આ વાત છે. આ વાર્તા આપણને શીખવે છે કે સાચી હિંમત માણસના દેખાવમાં નહીં પણ તેના દિલમાં હોય છે. આ સફરમાં હું છું આપનો સાથી જય ગાંધી અને તમે સાંભળી રહ્યા છો ગુજ્જુ ગપશપ. આ વાર્તા લેવામાં આવી છે સૌરાષ્ટ્રની રસધારમાંથી. લેખક ઝવેરચંદ મેઘાણી. તો ચાલો ફરી મેઘાણી નામના દરિયામાંથી એક મોતી વીણીએ અને મળીએ એ દુબળા પર પરાક્રમી આહિરને. ભીમો ગરણીયો. આજથી લગભગ 150 વર્ષ પહેલાંની વાત છે. સાતપડાના ચોરા પાસે વાણિયા વેપારી અને પંચની મિટિંગ ભરાણી છે. બધા કન્ફ્યુઝ છે. ભાવનગર અને પાલીતાણા બંને અલગ અલગ રાજાશાહી, બંને ભાઈઓ જ થાય પણ બંનેના રાજ્ય અલગ અલગ હતા. પણ આજે પાલીતાણાના દરબાર પ્રતાપસિંહજી મહારાજ પોતાના નવા ગામના તોરણ બાંધવા આવ્યા છે. અને પ્રોબ્લેમ એ હતો કે બંને રાજ્યની બોર્ડર આ તોરણ બાંધવાથી એકબીજામાં મર્જ થઈ જતી હતી. જનરલી બંને બોર્ડરની વચ્ચે થોડીક જગ્યા રાખવામાં આવે છે, પણ અહીં બોર્ડર એક થઈ જતી હતી, જેથી ભવિષ્યમાં બંને રાજ્ય વચ્ચે થોડી કમથી જગ્યા માટે પણ યુદ્ધ થવાના ચાન્સ હતા. ગામના ચોરે આ ચર્ચા ચાલતી હતી. આજુબાજુના રાજ રજવાડાના એક્ઝામ્પલ પણ અપાતા હતા. પણ પાલીતાણાના દરબારને કહે કોણ કે થોડી અમથી જગ્યા જવા દો. જેમ અત્યારે આપણે છાપામાં ઘણી વખત વાંચીએ છીએ કે સરકારે ગૌચરની જમીન આને આપી દીધી અને તેને આપી દીધી. ગૌચરની જે જમીન હોય તેનો કોઈ હક હિસ્સો ન હોય, તેનો યુઝ જનરલ પર્પઝથી કરવામાં આવે છે. કોઈકે કહ્યું કે વાણિયા વેપારી જાય, કારણ જેમ આજે મોટા મોટા બિઝનેસમેન ગવર્મેન્ટ પાસે કામ કઢાવે છે તે આજકાલનું નથી, વર્ષોથી આમ જ ચાલ્યું આવે છે. વેપારીઓની ફાઇનાન્શિયલ કેપેસિટીથી રાજ્ય સમૃદ્ધ થાય અને રાજ્યને જ્યારે ફાઇનાન્સની જરૂર હોય, કોઈ વિકાસ કાર્યો કરવા હોય, મંદિર, તળાવ, સ્કૂલ કે બીજી કોઈ સમાજ ઉપયોગી જરૂરિયાત કમ્પ્લીટ કરવી હોય, ત્યારે રાજ્ય એટલે કે અત્યારના ટાઈમમાં કહીએ તો ગવર્મેન્ટ વેપારીઓને આગળ કરે. આમ બંને એકબીજાને સાચવી લે. પણ તમે બધા આટલા ડરો છો શું કામ? પ્રતાપસિંહજી શું સાવધ દીપડો છે? માણસ જેવું માણસ છે. આપણે જઈને ઊભા રહીએ અને સમજાવીએ, અને છતાંય જો ન માને તો પાણીનો કળશો લઈને ઊભા રહેશી. પાણીનો કળશ ભરીને ઊભા રહીએ એટલે કે યુદ્ધ માટે તૈયાર રહીએ. યાદ છે આવી જ એક ચેલેન્જ કલોજીએ કરી હતી દાદા અને મીરાને, જે વાર્તા આપણે આગળ સાંભળી ગયા. અને જો તમે ન સાંભળી હોય, આ ચેનલ ઉપર તમે નવા હો તો આ વાર્તા જરૂરથી સાંભળજો. કલોજી લુણસરિયો સૌરાષ્ટ્રની ધરતીનો એક વીર યોદ્ધા, દુશ્મન પણ જેના વખાણ કરે તેવા એ વીર હતા. આમ રોએ શું વર્ષે સૌની નજર આ શબ્દ બોલનાર માણસ પર ગઈ. દેખાવમાં સાવ સિંગલ બોડી, ફાટેલા રફુ કરેલા કપડાં પહેર્યા હતા, ખભા ઉપર સાલ નાખી હતી, બગલમાં તલવાર અને હાથમાં હુક્કો હતો. માણસોએ કહ્યું, તો ભીમાભાઈ તમે અમારી સાથે આવશો? ભલે, તેમાં શું છે, તમે કહો તો હું વાત કરું. અને જય ઠાકરની હાકલ કરી સૌ નીકળી પડ્યા પ્રતાપસિંહજીને મનાવવા. ભીમો તો સીધો પહોંચી ગયો પ્રતાપસિંહજીની પાસે. બોલ્યો, બાપુ રામ રામ. રામ રામ. કોણ છો? પ્રતાપસિંહજી આયરના પહેરવેશ સામે જોઈ રહ્યા. છું તો આયર બાપુ, ભીમાએ કહ્યું. બોલો આયરભાઈ, શું હુકુમ છે? બાપુ, હુકુમ અમારા ગરીબનો ક્યાંથી હોય? હું તો આપને વિનંતી કરવા આવ્યો છું કે થોડી અમથી જમીન જો જતી કરો તો બધાને શાંતિ રહે. આયરભાઈ, તમે ભાવનગરના કારભારી લાગો છો? પ્રતાપસિંહજીએ અભિમાનમાં પૂછ્યું. ના ના બાપુ, હું તો પંચમાં પણ નથી. તો હું તો મહેમાન છું. અહીં સગાવાલાને મળવા આવ્યો હતો. રાત આ ગામમાં જ રોકાણો છું. તો પછી આબરૂ સાથે પાછા ફરી જાઓ. પણ બાપુ, હું તો એમ કહું છું કે ભાવનગર અને પાલીતાણું બે એક જ ઘર છે, એક જ ઝાડની બે ડાળીયું છે. ગંગાજળિયું ગોહિલ કુટુંબ બેયનું એક જ છે, એટલે કે બંનેના પૂર્વજો એક જ છે અને એક જ બાપના બે દીકરા આવી નાની અમથી વાતમાં ઝઘડી બેસે તો એ કાંઈ સારું લાગે? હવે ભાઈ રસ્તો લેને. ભલે તારા ભાવનગરનો ધણી મને ફાંસીએ લટકાવે. જેમ જેમ પ્રતાપસિંહજી ગુસ્સે ભરાતા જાય તેમ તેમ ભીમો ઠંડે કલેજે જવાબ આપે, અરે બાપુ એમ ન હોય, અરે બાપુ એમ ન હોય. અંતે પ્રતાપસિંહજીનો ગુસ્સો કંટ્રોલ બહાર થયો અને જોરથી રાડ પાડી
આયડા. બાપુ રહેવા દ્યો. નહીતર શું? તું શું બંધ કરાવીશ એમ? નાખો ખૂટ. આ આયડો આવ્યો બંધ કરાવવા. ત્યાં તો પલકવારમાં ભીમાના મ્યાનમાંથી તલવાર નીકળી. ઉગાડી તલવાર લઈને ભીમો આડો ઊભો રહ્યો અને માણસોને કહ્યું, જોજો હો, એક ટોચો પણ પડ્યો છે તો તમારા કાંડા કપાયા સમજજો. ઘડી પહેલાંનો ગરીબડો દેખાતો માણસ ઘડી એકમાં તો સાક્ષાત યમરાજ જેવો દેખાવા લાગ્યો. માણસો તો જ્યાં હતા ત્યાં જ ઊભા રહી ગયા અને પ્રતાપસંઘજીની આંખમાં આંખ મિલાવીને ભીમાએ કહ્યું, ત્યાં જ બેઠા રહેજો દરબાર. હું મરીશ તો કાંઈ ફરક નહીં પડે, પણ તું રાજા છો. તારા મરવાથી લાખો લોકો હેરાન થશે. પ્રતાપસંઘજીએ આજ પહેલી વાર સાચા રંગમાં આવેલા વીરને જોયો હશે. તેમની આંખોની પાપડો ધરતી ખોતરવા માંડી. પ્રતાપસંઘજી કાંઈ બોલી શક્યા નહીં અને બીજે દિવસે પાલિતાણા માટે રવાના થઈ ગયા. અને આ બાજુ પંચે ભાવનગર મહારાજ વજયસંઘને કાગળ લખી આખો બનાવ જણાવ્યો. દરબાર કેમ દેખાતા નથી? મામા, એ તો 3 દિવસથી પોતાના રૂમમાં જ બેઠા છે, બહાર નીકળતા જ નથી. માંદા છે? ના મામા, પણ સાતપડેથી આવ્યા છે ત્યારથી જ આવી હાલત છે. વાતું થાય છે કે કોક આહિરે બાપુને બોઠામણ આપી છે. સારું, ખબર આપો દરબારને, મારે મળવું છે. એનું નામ હતું વાળા સાંભળોબા. પાલિતાણા મહારાજ પ્રતાપસંઘજીના એ શાળા હતા. માથા ઉપર 3 મલોખા મેલીને ફગ બાંધતા હતા. ફગ એ જૂના જમાનાની પાઘડી હતી. તેમના પરાક્રમની ખ્યાતિ આખા સરવૈયા વાળમાં ફેલાયેલી હતી. પ્રતાપસંઘજીના રૂમમાં જઈને શામળાભાઈએ હિંમત આપી કે તમે ચિંતા ન કરો, હું એ આયરને સીધો કરીશ. અરે રંગવાળા ઠાકોર, રંગ છે તમને, કહેતા દરબારને સ્ફૂર્તિ આવી. પણ જેવો ભીમા ગરણિયાનો ચહેરો નજર સામે આવ્યો કે તરત જ બોલ્યા, ત્યાં જવા જેવું નથી હો. તે આયર બહુ પરાક્રમી છે. આમ તો સાવ દુબળો પાતળો છે, સાવ ગરીબડો લાગે, પણ જ્યારે તલવાર હાથમાં લઈએ ત્યારે 3 તાળ જેવડો થઈ જાય છે. તેનું રૂપ જ બદલાઈ જાય છે. એ હું જોઈ લઈશ દરબાર. પછી સાંભળોભા 150 સાથીદારો સાથે સાતપડાએ આવ્યા. પશુઓને ઘરે આવવાનો સમય થયો હતો એટલે સાતપડાની બોર્ડર પાસે જ ઊભા રહ્યા. માલધારીઓને કહ્યું કે પશુઓને ઝટ પાલિતાણા તરફ વાળો, નહીં તો આજે તમે જાનથી જશો. માલધારીઓ તો બીકને મારે પશુઓને પાલિતાણા તરફ વાળવા લાગ્યા. ત્યાં તો આ વાતના સમાચાર ગામમાં પહોંચી ગયા. પાલિતાણાની સેના સાતપડાનું પશુધન લઈ જાય છે. આયરો બધા જોઈ રહ્યા છે. 150 લડવૈયા છે, તેની સાથે કેમ લડવું? સૌના મોં ઝાંખા પડી ગયા હતા. ત્યાં તો ભીમાની ઘરવાળી બહાર નીકળી. એ ભાઈ પંચો, આયરો, કોઈ વાસ પણ નહીં નાખ્યો મારા વાલા. આમ ઊભા ઊભા જુઓ છો શું? આજે ભીમો કામસર બહાર ગયો છે તો શું થયું? હાલો બતાવી દઈએ તે લોકોને. પણ કોઈની હિંમત ન ચાલી. ત્યાં તો ફિલ્મી હીરોની જેમ ભીમાની એન્ટ્રી થઈ. શેનો દેકારો છે આ બધો? ભીમાભાઈ, પાલિતાણાના દરબારનો સાળો આપણું પશુધન લઈ ગયા છે. આ સાંભળતા જે શબ્દ ભીમાની વાઈફે કહ્યા હતા, કુદરતી રીતે ભીમાના મોંમાંથી પણ એ જ શબ્દો નીકળ્યા. તો આમ ઊભા ઊભા જુઓ છો શું? કોઈ વાસ પણ નહીં નાખ્યો? મીન્સ કે તમારી કાયરતાને કારણે તમારી આગલી પેઢી શ્રાદ્ધમાં તમારા નામનું કોઈ દાનપૂન નહીં કરે. ડરપોકને કોણ યાદ કરે? ભીમાનો તો રૂવાડો ઊભો થઈ ગયો હતો અને પત્નીને સંબોધીને કહ્યું, મારી સાંગ લાવ. સાંગ એટલે લાંબો ભાલા જેવો હથિયાર, જેનો ઉપયોગ જૂના સમયમાં યુદ્ધ માટે થતો. સાંગ દઈ આહિરાણી પાછી વળી અને પોતે સાંભેલું લીધું. બીજી બધી આહિરાણીઓને હાકલ કરી. ઘરમાંથી આહિરની વહુ દીકરીઓ હાથો, સાંભેલા જે હાથમાં આવ્યું તે લઈને નીકળી પડી. આગળ ભીમો પોતે ઘોડી ઉપર અને બીજા બધા દોડતા તેની પાછળ ચાલ્યા આવે છે. ભીમો એકલો છે, પણ એકે હજારા જેવો દેખાતો હતો. શામળાભા હજી વધારે દૂર પહોંચી નહોતા શક્યા. જોયું તો એક ઘોડેસવાર અને એક નાનું ટોળું દોડતું આવે છે અને પલકવારમાં તો ભીમો આવી પહોંચ્યો. હાથમાં ગણ 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 કરતી સાંગ ફરતી આવે છે. આવતા જ હાકલ કરી, ક્યાં છે દરબારનો સાળો? ને શામળાભાને પ્રતાપસંઘજીના શબ્દો યાદ આવ્યા. ભીમાનું યમ જેવું સ્વરૂપ જોયું.
તેની હાકલ સાંભળતા 150 ઘોડેસવારોમાંથી કોઈની હિંમત ન થઈ ભીમાની સામે થવાની. એટલે તે 150 ઘોડેસવારોની વચ્ચે કૂદી પડ્યો અને શામળાભાને બહાર કાઢ્યા. સાંગ ફેરવતો ફેરવતો ભીમો બોલ્યો, જો મારું ને તો આટલી વાર લાગશે, પણ તેનાથી કંઈ ફાયદો નહીં થાય દરબાર. મને અને ભાવનગરને બંનેને ખોટ બેસશે. તું પાલીતાણાના કુંવરનો મામો થા, પણ એમને એમ જવા દઉં તો વરી પાછો કાંઈક અટકચાળો કરીશ. એટલે ભીમાએ સાંગ લાંબી કરી શામળાભાને માથેથી પગ ઉતારી લીધી. પગ લઈ 150 અસવારોની વચ્ચેથી નીકળ્યો, પણ કોઈએ તેને છંછેડ્યો નહીં. પ્રતાપસંગજી જોતા વેત જ બોલ્યા, ગરાસિયાના પેટનો છો? મેં તને પહેલાં જ ચેતવ્યો હતો ને. એ આયરડો જ્યારે લડવા આવે છે ત્યારે 3 તાળનો થઈ જાય છે. મારો બેટો કાંઠામાં સમાતો નથી. આમ તો હું ત્યાંથી ચાલ્યો આવ્યો હોઈશ. જાઓ, આજ પછી મને મોઢું ન બતાવતા. અને પતંગિયા જેવો ભીમો લઈને પાછો વળ્યો. ગામ લોકોએ એને આવતો જોયો અને જોર જોરથી વધાવવા લાગ્યા, રંગ ભીમા રંગ, રંગ ગરણિયા રંગ. ભાવનગરના દરબારગઢમાં વજયસંગ મહારાજ હિંડોળે હિંચકે છે. સામે દિવાન પરમાનંદદાસ અને મેરુભા બેઠા છે. સાતપડેથી ચિઠ્ઠી આવે છે. ફરી ફરી વાંચીને મહારાજ કહે છે, પરમાનંદદાસ, આયરે તો કમાલ કર્યો, તેને અહીં બોલાવો. ભલે મહારાજ. હજી તો આમ વાત થાય છે ત્યાં બીજો અસવાર આવીને ઊભો રહ્યો. એલા, ક્યાંની ચિઠ્ઠી છે? બાપુ, સાતપડેથી આવી છે. ઉગાડો, જટ ઉગાડો પરમાનંદદાસ. અને પરમાનંદદાસ વાંચે છે. ભીમા ગરણિયાએ બીજી વાર મહારાજને રૂડા દેખાડ્યા છે. 150 અસવારોને તગડી પશુધન પાછું લાવ્યા અને શામળાભાની પગ અણીએ ઉતારી તેમને જીવતા જવા દીધા છે. આ સાંભળી મહારાજની છાતી પોળી થવા માંડી, કસો તૂટવા માંડી. રંગ, ઘણા ઘણા રંગ, એમ મહારાજના મુખમાંથી ધન્યવાદ છૂટ્યા જતા હતા. અને હુકુમ કર્યો, પરમાનંદદાસ, દાદન શેખને 50 ઘોડે સાતપડે મોકલો, ભીમાને તેડી આવે. ભલે બાપુ, પણ કેવી રીતે લાવવા ખબર છે? પ્રથમ તો એણે જે પગ ઉતારી લીધી છે તે સાથે લેતી આવી, અને બીજું, સાતપડા અને ભાવનગર વચ્ચે આપણા જેટલા ગામ આવે છે એ દરેક ગામના ચોરે વસ્તીને ભેગી કરવી, કસુંબા પીવડાવવા, ભીમા ગરણિયાના પરાક્રમને ગામે ગામ વખાણવા. ગામડે ગામડે સામૈયા, વધામણા અને કંકુના ચાંદલા થયા. ગામડે ગામડે ચોરામાં ડાયરો ભેગો થાય અને ગરણિયાના પરાક્રમની વાત મંડાય. શરમાળ સ્વભાવનો આહિર નીચે જોઈ જાય. એમ કરતાં કરતાં ભાવનગર આવ્યું. શરમાતે પગલે ગરણીયો મેળી ઉપર ચડવા માંડ્યો અને જે ઘડીએ તે શૂરવીરનો ચહેરો દેખાણો તે ઘડીએ ગાદી ઉપરથી ચારેય પલ્લા ઝાટકીને 1800 પાદરના ધણી ઊભા થયા. અરે બાપ, રેવા દ્યો, મને ભોઠામણ દ્યોમાં, એમ ગળગળો થઈ ભીમાએ કહ્યું. પણ મહારાજની તો છાતી ફાટ ફાટ થતી હતી. તે સી રીતે અટકે? 8 કદમ પોતે સામે ચાલ્યા. આવો ગરણિયા, આવો આવો, એમ આદર દીધો. દોડીને ભીમો મહારાજના પગમાં હાથ નાખવા જાય છે ત્યાં તો મહારાજે બાવડું પકડી લીધું અને ભીમાને પોતાની બાજુમાં બેસાડ્યો. મરક મરક મહારાજ તો હોઠમાં હસતા જાય છે અને આ દુબળા પાતળા મહેમાનની સામે પગથી માથા સુધી નજર કરતા જાય છે. પછી દાદન શેખ આખી ઘટના મહારાજને જણાવે છે. સાંભળીને મહારાજ પણ મોંમાં આંગળા નાખી જાય છે. મેરુજી, તાંબાનું પતરું મંગાવો, મહારાજે વજીરને હુકુમ કર્યો. તેમાં લખાણ થયા. જમીન, મકાન, અનાજ, રાજસી પહેરામણી અને એક ઘોડો ભીમાને આપ્યો. મહારાજે આહિરનો વાસો થાબડ્યો અને બોલ્યા, ભીમા ગરણિયા, તમારી વૃદ્ધ અવસ્થા છે એટલે તમારે કાંઈ નોકરી નથી કરવાની. ખાઓ પીઓ અને આનંદ કરો. એક સત્ય હકીકત છે કે કોમન મેનના પેશન્સની બહુ પરીક્ષા ન લેવાય. જો તેનું પેશન્સ તૂટ્યું તો સામેવાળાની કલ્પના બહારનું પરાક્રમ કરી બતાવે છે. તો મિત્રો, આ હતી સૌરાષ્ટ્રની ધરતીના એક સામાન્ય પણ પરાક્રમી વીરની ગાથા. આ સફર પર હું છું આપનો સાથી જયને ગાંધી. તો આજની વાર્તા રે વાર્તા અહીં સુધી જ. ત્યાં સુધી હસતા રહો, હસાવતા રહો, હંમેશા કંઈક નવું શીખતા રહો. જય જય ગરવી ગુજરાત.